પ્રાચીન ભારતના હૃદયમાં એક રાજકુમારે એક ગહન આધ્યાત્મિક યાત્રા શરૂ કરવા માટે દુન્યવી સુખોનો ત્યાગ કર્યો। આ વાર્તા વર્ધમાનની છે, જે પાછળથી મહાવીર તરીકે ઓળખાય છે। 2500મી વધુ વર્ષ પહેલા ભારતની પ્રાચીન ભૂમિમાં એક મહાન આત્માનો જન્મ થયો હતો। એક આત્મા જે ઇતિહાસનો માર્ગ બદલી નાખશે અને લાખો લોકોને પ્રેરણા આપશે। જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીરની જીવનકથામાં આપનું સ્વાગત છે। ઈસવીસન પૂર્વ 599માં ચૈત્ર મહિનાના 13મા દિવસે ભારતના બિહારમાં આવેલા એક નાના ગામ વૈશાલી નજીક કુંડગ્રામમાં વર્ધમાન તરીકે જન્મેલા મહાવીર લિચ્છવીઓના રાજવી પરિવારના રાજકુમાર હતા। તેમના માતાપિતા રાજા સિદ્ધાર્થ અને રાણી ત્રિશલા તેમના જ્ઞાન અને કરુણા માટે જાણીતા હતા। તેમના જન્મ પહેલાં પણ તેમની માતાને 14 શુભ સપના આવ્યા હતા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેમનો પુત્ર કાં તો મહાન રાજા બનશે અથવા આધ્યાત્મિક નેતા બનશે। રાજકુમાર તરીકે તેમનો ઉછેર વૈભવી વાતાવરણમાં થયો હતો, પરંતુ નાની ઉંમરે પણ તેમણે ઊંડા જ્ઞાન અને સત્યની ઝંખના દર્શાવી હતી। એક યુવાન રાજકુમાર તરીકે મહાવીરને શાહી જીવનની વૈભવી સુવિધાઓનો અનુભવ થયો હતો, પરંતુ તે સંતુષ્ટ ન હતો। તેમને હેતુની ઊંડી ભાવના અને જીવનનો અર્થ સમજવાની ઈચ્છાનો અનુભવ થયો હતો। એક યુવાન રાજકુમાર તરીકે વર્ધમાન એક વિશેષાધિકારપૂર્ણ જીવન જીવતા હતા। તે બુદ્ધિશાળી, દયાળુ અને ઊંડા ચિત્તશીલ હતા। દંતકથાઓ કહે છે કે તેણે બાળપણમાં એક ભયંકર સાપને કાબૂમાં રાખ્યો હતો, જેના કારણે તેને મહાવીર મહાન નાયકનું બિરુદ મળ્યું હતું। મહાનતા માટે નિર્ધારિત હોવા છતાં વર્ધમાનને મહેલની દિવાલોની બહાર એક ખેંચાણ લાગ્યું। તેમણે પોતાના અનુયાયીઓને 4 વર્ગોમાં ગોઠવ્યા: સાધુ, સાધ્વી, સામાન્ય માણસ અને સામાન્ય સ્ત્રીઓ, અને જૈન સમુદાયનો પાયો નાખ્યો। 30 વર્ષની ઉંમરે તેમના માતાપિતાના અવસાન પછી વર્ધમાનએ જીવન બદલી નાખનાર નિર્ણય લીધો। તેમણે પોતાના રાજ્ય, પોતાની સંપત્તિ અને પોતાના પરિવારનો પણ ત્યાગ કર્યો। તેમણે પરમ સત્યની શોધ માટે બધા દુન્યવી આસક્તિઓ છોડી દીધી। એક જ વસ્ત્રમાં સજ્જ થઈને તેમણે તપસ્યા અને ધ્યાનનું જીવન શરૂ કર્યું। તેમણે જીવનના રહસ્યોના જવાબો શોધવા માટે તીવ્ર તપ અને ધ્યાનનો અભ્યાસ કરવામાં 12 વર્ષ ગાળ્યા। તેમણે અત્યંત આત્મશિસ્ત, ઉપવાસ અને ધ્યાનનો અભ્યાસ કર્યો, તેમના શરીર અને મનને તેમની મર્યાદામાં ધકેલી દીધા, અને પછી એક દિવસ તેમને જ્ઞાન પ્રાપ્ત થયું। તેમણે આત્મા અને બ્રહ્માંડના સાચા સ્વરૂપનો આત્મસાત કર્યો અને સંપૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરી। મહાવીરના ઉપદેશોમાં અહિંસા, આસક્તિ અને ચોરી ન કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। તેમણે આત્મનિયંત્રણ, આત્મશિસ્ત અને આત્મ સાક્ષાત્કારનું મહત્વ શીખવ્યું। તેમણે 3 રત્નો દ્વારા મુક્તિનો માર્ગ શીખવ્યો: સાચો વિશ્વાસ, સાચું જ્ઞાન અને સાચું આચરણ। અટલ પ્રતિબદ્ધતા દ્વારા મહાવીરે કેવળ જ્ઞાન, પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું। તેમણે બધી ઈચ્છાઓ પર વિજય મેળવ્યો, પીડાને પાર કરી, અને અસ્તિત્વના સાર્વત્રિક સત્યોનો અનુભવ કર્યો। ભગવાન મહાવીરે ઋજુપાલિકા નદીના કિનારે એક સાલ વૃક્ષ નીચે કેવળ જ્ઞાન અથવા સર્વજ્ઞતા પ્રાપ્ત કરી। વર્ષોના અવિરત ધ્યાન પછી વૈશાખ મહિનાના સુદ દસમના દિવસે તેઓ આંતરિક જુસ્સાના વિજેતા જૈન બન્યા। મહાવીરના ઉપદેશોએ રાજાઓ, વેપારીઓ અને સામાન્ય લોકોને આકર્ષ્યા। તેમણે લોકોની ભાષા, પ્રાકૃતમાં વાત કરી, જેનાથી આધ્યાત્મિકતા બધા માટે સુલભ બની। તેમણે સમાનતા પર ભાર મૂક્યો, જાતિ અને લિંગના અવરોધોને નકારી કાઢ્યા, અને દરેકને પોતાના સમુદાયમાં આવકાર્યા। તેમના અનુયાયીઓ, જે જૈન તરીકે ઓળખાય છે, તેમણે અહિંસા અને સ્વશિસ્તના તેમના સિદ્ધાંતો અનુસાર જીવવાની પ્રતિજ્ઞા લીધી। તેમના ઉપદેશોએ સાધુઓ અને સાધ્વીઓના સમુદાયને પ્રેરણા આપી, જેમણે તેમના માર્ગને અનુસરવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું। અને આજે જૈન ધર્મ એક સમૃદ્ધ ધર્મ છે, જેમાં વિશ્વભરમાં લાખો અનુયાયીઓ છે। માનવજાતને વર્ષો સુધી માર્ગદર્શન આપ્યા પછી ભગવાન મહાવીરે ઈસવીસન પૂર્વ 527માં નિર્વાણ પ્રાપ્ત કર્યું, અને એક એવો વારસો છોડીને ગયા જે લાખો લોકોને પ્રેરણા આપે છે। જૈન સમુદાયમાં મહાવીરનો વારસો વિવિધ તહેવારો અને ધાર્મિક વિધિઓ દ્વારા ઉજવવામાં આવે છે। તેમના ઉપદેશો લોકોને કરુણા, દયા અને આત્મજાગૃતિનું જીવન જીવવા માટે પ્રેરણા આપે છે। તેમણે અહિંસા, અહિંસા, સત્ય, સત્ય અસ્તે, ચોરી ન કરવી, બ્રહ્મચર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, અસંપત્તિનો સંદેશ ફેલાવ્યો। તેમનું જ્ઞાન ફક્ત સાધુઓ માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે હતું, જે કરુણા, આત્મશિસ્ત અને તમામ જીવો માટે આદરને પ્રોત્સાહન આપતું હતું।
તેમણે 30 વર્ષ સુધી ઉઘાડા પગે ભારતભરમાં પ્રવાસ કર્યો, જૈન ધર્મના સિદ્ધાંતોનો ફેલાવો કર્યો. મહાવીર 72 વર્ષની ઉંમરે બિહારના પાવાપુરીમાં નિર્વાણ પ્રાપ્ત કર્યું, પરંતુ તેમના ઉપદેશો લાખો લોકોને માર્ગદર્શન અને પ્રેરણા આપતા રહે છે. ભગવાન મહાવીરની જીવનકથા માનવ ભાવનાની શક્તિ અને આધ્યાત્મિક વિકાસની શોધનો પુરાવો છે. તેમના ઉપદેશો આપણને આત્મ સાક્ષાત્કાર અને મુક્તિ તરફની આપણી પોતાની યાત્રા પર માર્ગદર્શન આપતા રહે છે. આપણે બધા ભગવાન મહાવીર દ્વારા પ્રકાશિત કરેલા ન્યાયીપણાના માર્ગ પર ચાલીએ. ભગવાન મહાવીરના જીવનકથાની આ યાત્રામાં જોડાવા બદલ આભાર. તેમના ઉપદેશો તમને કરુણા, દયા અને આત્મજાગૃતિથી ભરેલું જીવન જીવવા માટે પ્રેરણા આપે.